મહેસાણા શહેરના રામોસણા વિસ્તારમાં રહેતી એક વિધવા માતાની દીકરીના રહસ્યમય મોતનો મામલો હવે ગરમાયો છે। 14 દિવસ અગાઉ ગુમ થયેલી સંગીતા પટેલ નામની યુવતીનો મૃતદેહ 2 દિવસ બાદ બુટ્ટાપાલડી ગામના તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। ઘટનાના 11 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવારજનો સંગીતાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। આ મામલે પાટીદાર સમાજના અગ્રણીઓ અને પાસના આગેવાન વરુણ પટેલ સહિતના લોકોએ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી યોગ્ય તપાસની માંગ કરી છે। ત્યારે આ કેસમાં પોલીસની તપાસ કઈ દિશામાં આગળ વધી છે તે જોવું રહ્યું। એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે આમાં દીકરીને ષડયંત્રપૂર્વક કોઈ સ્થળે લઈ જવામાં આવી છે અને ષડયંત્રપૂર્વક લઈ જઈ અને એની હત્યા કરવામાં આવી હોઈ શકે અને જે પ્રમાણે મૃતકના શરીરના નિશાનો તમામ સર્કમસ્ટેન્સીસ એ એક્સિડેન્ટલ ડેથને પણ હાર્ડકોર મર્ડરની દિશામાં ઇશારો કરી રહ્યા છે। તો પોલીસ પણ હાર્ડકોર મર્ડરની દિશામાં તપાસ કરે, ટેકનિકલ એવિડન્સો પણ કલેક્ટ કરે અને જે લાગતા વળગતા પુરાવા શોધી અને લાગતા વળગતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે, એમની ધરપકડ કરવામાં આવે અને સાથે સાથે અમે સમાજના આગેવાનોને અને રાજકીય આગેવાનોને એ પ્રાર્થના કરીએ કે આ દીકરીનું જ્યારે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે ત્યારે તમે કોઈ અવાજ નથી ઉઠાવ્યો। એ પાપના પ્રાયશ્ચિતના ભાગરૂપે દીકરીની પરિવારને એ પોતે એકલો આશરો હતી તો એ દીકરીના પરિવારને એ પ્રાયશ્ચિતના ભાગરૂપે આર્થિક સહાય પણ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્થાઓ કરે। ખરેખર આપણા માટે તો બહુ દુઃખની વાત કહેવાય કે 10-10 દિવસ સુધી એક માતા જેના પતિ પણ નથી અને બહુ જ કહેવાય કે ગરીબ પરિવારની આ દીકરી અને 10-10 દિવસ સુધી એ માતાને ન્યાય માટે રઝળવું પડે અને આજ પણ આપણે જ્યારે 21મી સદીની વાતો કરતા હોય અને આપણે જ્યારે બેટી બચાવોની બહુ મોટી વાતો કરતા હોય ત્યારે આપણા જ રાજ્યની અંદર ને આપણા મહેસાણાની અંદર આ દીકરીની લાશ તમને તળાવની અંદર મળે એમાં શંકાસ્પદ આપણને પોલીસ પણ લાગે છે કે એમને જ્યારે બધા રિપોર્ટો કરાવ્યા હશે અને એ દીકરીની લાશ જોઈ હશે તો એમને પણ કોઈ શંકા નહીં જઈ હોય। જ્યારે આ પાટીદાર આગેવાનો જ મેદાનમાં ઉતરે, પાટીદાર આગેવાનો જ જ્યારે સવાલ કરે ત્યારે જ પોલીસ ઊંઘથી ઝડપાય છે। મારે સાથે સાથે એ પણ કહેવું છે કે આ મહેસાણા વિસ્તારના અને ગુજરાતના મહિલા આયોગના ચેરમેન શું કરે છે, સાથે સાથે એ પણ કહેવું છે કે આ જ વિસ્તારના ધારાસભ્યો શું કરે છે, નેતાઓ શું કરે છે। જ્યારે આ દીકરીની લાશ એક તળાવમાંથી મળતી હોય તો એ ખૂબ મોટી ચિંતાનો વિષય છે કે દીકરીઓની લાશ જાણે આ તળાવમાંથી મળતી હોય ત્યારે ખૂબ આપણે ચિંતા કરવી જોઈએ કે આવી ઘટનાઓ રોજબરોજ જ્યારે આ રાજ્યની અંદર બનતી હોય તો આપણા બધા માટે બહુ જ દુઃખની વાત છે। આપણા ગૃહ રાજ્યમંત્રી બહુ મોટી વાતો કરે છે, માત્ર ભાષણબાજીઓ કરે છે, એવું કહે છે કે કોઈ ચમરબંધીને છોડીશું નહીં। જ્યારે આવી ગરીબ દીકરીઓ હોય જેના પરિવારને કોઈ સાંભળવા તૈયાર નથી થતું એની એફઆઈઆર માટે પણ એને દર ભટકવું પડે છે। એટલે આપણા માટે એ બહુ મોટી ચિંતાની વાત છે કે આપણા ગુજરાતની અંદર આપણી દીકરીઓ આજે સેફ નથી।